નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। મોદી કી ગેરંટી અભિયાનના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ। લાખો મહિલાઓના સપના થયા સાકાર, સ્વસહાય જૂથો બન્યા સશક્તિકરણનો આધાર। પાલિકા દ્વારા સ્વસહાય જૂથોની મહિલાઓને કરાયું લાભપત્રકનું વિતરણ। વડોદરાના IOCL ખાતે યોજાઈ લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલ। વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરતી પાણીગેટ પોલીસ। ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા અનોખું આયોજન। ધોરણ 10 અને 12ની પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો શી ટીમ આવશે મદદે। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન યોજવામાં આવનાર છે। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં મધ્ય ગુજરાતના ભાજપના પ્રભારી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વડોદરા શહેર અને જિલ્લા મહામંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં ગોરધન ઝડફિયાએ ભાજપના આગામી લોકસભા ચૂંટણી અંગેના સંકલ્પ પત્ર બનાવવા માટેના અભિયાનના લોન્ચિંગ સાથે માહિતી આપી હતી, જે અંતર્ગત વિકસિત ભારત મોદીની ગેરંટીનો વિડીયો વાનને પ્રસ્થાન કરાવવામાં આવશે, જે વડોદરામાં ફરશે। આ સાથે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે તેમજ માહિતી સાથે વિગત આપી હતી। આ જે બદલાવ છે એ બદલાવ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નથી। ફોર એક્ઝામ્પલ યુ કેન ટેક કોરોના પીરિયડ। દુનિયામાં કોઈને કલ્પના નહોતી કે ઇન્ડિયા કેન ફાઇટ વિથ ધ પોપ્યુલેશન ઓફ 140 crores। આપણે તો કોરોના સમય લડ્યા તો ખરા, પણ દેશ અને દુનિયામાં લોકોને મદદ કરવી આપણે કરીએ, વિશ્વ બંધુત્વની ભાવનાની કલ્પના સાકાર કરવાની તેવડ એ ભારતમાં આવી। અને એટલા માટે જયારે સંકલ્પ કરીએ છીએ ત્યારે સંકલ્પની પાછળ જે પ્રયાસો છે એનું વધારે મહત્વ છે। અને એટલા માટે ગરીબ માણસ કે સામાન્ય માણસ કોઈએ કલ્પના નહોતી કરી। તમે વિચાર કરો, આ દેશમાં 60% બહેનોના ઘરમાં ટોયલેટ નહોતા। આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ 70 years, 70 વર્ષની આઝાદી પછી તો આ કમિટમેન્ટ ગેરંટી એટલે હવે લોકોને સ્વીકાર્ય થઈ છે કે જે કહીએ છીએ તે કરીએ છીએ। બીમારીના ઈલાજ માટેના ગરીબ માણસની જે દશા હતી એમાંથી દુર્દશામાંથી બહાર કાઢવાનું જે પુણ્ય કાર્ય મળ્યું, 4 કરોડ લોકોના કિડની કેન્સર ને હૃદય વગર પૈસે ઓપરેશન થઈ જાય, આવી કલ્પના ભારતમાં કોઈએ નહોતી કરી। અને એટલા માટે દેશભરમાં 1 કરોડ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે। અને અમે તો ગુજરાતમાં ટાર્ગેટ રાખ્યું છે 15 લાખ। 15 લાખ લોકો સુધી જઈ અને 24 થી 29 શું કરવું જોઈએ એ લોકો પાસે માંગવાના છે। મોટા ભાગની પોલિટિકલ પાર્ટીઓ પાર્ટીની ઓફિસમાં બેસીને ઘોષણા પત્ર બનાવે છે। ઢોલ નગારા જેવું નામ હતું, ચૂંટણી ઢંઢેરો। નામ શું હતું? ચૂંટણી ઢંઢેરો। એને બદલે અમે શું કરવાના છીએ એનો સંકલ્પ કરવાનો છે। અને એટલા માટે અભિયાનના સ્વરૂપે લોકો પાસેથી જે મેળવવાના, ગઈકાલે જ અમે એક લોકસભામાં 2 વેન ફરશે, LED વેન, અને એની સાથે સજેશન બોક્સ કે તમે શું ઈચ્છો છો, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવે તો તમે એમની પાસે અપેક્ષા શું છે। એવી જ રીતે એક મિસ કોલ નંબર છે। આ મિસ કોલ નંબર દ્વારા પણ તમે માહિતી આપી શકશો।
એનો નંબર છે 90909090902024. બરાબર, એકદમ સહેલું છે. 909090 આ વર્ષ. એવી જ રીતે ઈમેલ દ્વારા પણ સૂચનો આપી શકાશે. ઈમેલ છે સંકલ્પપત્ર 2024@bjpgujarat.org. આ રીતે પણ આપી શકાશે. અને ગુજરાતમાં ગઈકાલે પાટીલજી દ્વારા આ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે. એવી જ રીતે બૂથ સ્તરના કાર્યકર્તા સુધી પહોંચીને ઘર ઘર સંપર્ક કરીને સૂચન લેવાનો કાર્યક્રમ છે. લગભગ 15 લાખ સૂચન 15 લાખ લોકોને મળવાનો પ્રયાસ છે. અને ભાજપના જે અમારા વિવિધ સેલ છે અને મોરચા, ધારો કે અમારો ડોક્ટર સેલ છે, વકીલ સેલ છે, એવી રીતે વ્યવસાયી સેલ છે, શિક્ષક, આઈટી પ્રોફેશનલ્સ, વેપારી, ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ, ખેલાડીઓ, પૂર્વ સૈનિકો, કોઓપરેટિવ સેક્ટર, આ બધા સેક્ટરને સાંકળીને અમે આ બધા સમૂહો પાસેથી સૂચન લેવાના છીએ. પણ બદલતા ભારતમાં મોદીજીની ગેરંટી અમે કહીએ છીએ ત્યારે લોકોને ભરોસો એટલા માટે બેસે છે કે અત્યાર સુધી ઘણી પોલિટિકલ પાર્ટીઓએ ઘણા બધા સૂચનો અથવા એમણે જે કંઈ પ્રોમિસ આપ્યા એ કાગળ પર રહ્યા. કારણ કે ઘણી વાર ઇન્ડિપેન્ડન્ટ લડતા હોય એમ અમારી સામે કહેતા કે હું જીતીશ તો નર્મદા લાવીશ. કહેવામાં કોઈને કઈ વાંધો નથી, પરંતુ કમિટમેન્ટ સાથેની હું તમને થોડાક જ ઉદાહરણ આપીશ. વોટ ઇઝ ધ ચેન્જ? ચેન્જ એ છે કે આઝાદી પછીના 7 દાયકામાં 18,000 ગામડામાં વીજળી નહોતી. That we have completed within 3 years. 2017માં પૂરી કરી દીધી. એ કમિટમેન્ટ. એવી રીતે મેડિકલ કોલેજીસ હતી એનાથી ડબલ કરી. 70 વર્ષમાં હતી એનાથી ડબલ અમે આ 10 વર્ષમાં કરી. અને બહુ અમારા જૂના સંકલ્પો હતા કે રામલલા માં આएंगे, મંદિર વહીં બનાएंगे, અને અમારા વિરોધીઓ કહેતા તારીખ નહીં बताएंगे. જિલ્લાના અધ્યક્ષ મારી સાથે જ છે. સામાન્ય રીતે લોકોની આકાંક્ષા અપેક્ષા હોય એ રીતે પ્રસ્તાવ આવતા હોય છે. એમાં તો કાનૂની પ્રક્રિયા થતી હોય છે. આપણે પ્રસ્તાવ કરીએ, પછી આગળ જાય, પછી પ્રદેશમાં જાય, અને એવી રીતે નામાકરણ થતા હોય છે. એનો એક ભાગ છે. જો અમે પ્રયાસ રામ જન્મભૂમિ માટે 400 વર્ષથી ચાલતા હતા, પણ અત્યારે થયું એટલે કોઈમાં લાંબો સમય જાય, કોઈમાં ઓછો સમય જાય, પણ જે સંકલ્પ છે હંમેશા બધાના પૂરા થતા હોય. હવે એની ડેડલાઇન તો હું ના આપી શકું, પણ વિલિંગનેસ, અમારી ઈચ્છા છે એવું. ગુજરાતના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને લઈને પેન ડાઉનનો કાર્યક્રમ જડબે-સલાક સફળ રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, જેમાં શિક્ષકો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની 2005ની ભરતીવાળા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ અને કેન્દ્રના ધોરણે 7મા પગાર પંચ પ્રમાણે ગુજરાતના કર્મચારીઓ આજે ગુજરાતના તમામ કર્મચારીઓ ભેગા મળી ગુજરાત મહામંડળ કર્મચારીઓ ભેગા મળી આજે પેન ડાઉન કાર્યક્રમ સફળ રહ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 2022માં 2005 પછીના કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે પેન્શન માટે સમજૂતી થઈ હતી, પણ સરકાર દ્વારા અમલમાં ન લાવતા કર્મચારીઓ પોતાની માંગણીને લઈને ફરી આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. ત્યારે ડભોઈમાં આજે કર્મચારીઓની હડતાળને લઈ શિક્ષણ અને કચેરી સુમસામ ભાસતા હતા. હવે સરકારના નિર્ણય પર કર્મચારીઓના ભવિષ્ય પર રહેલી છે.
સરકાર દ્વારા હડતાળ કરનારા કર્મચારીઓ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો પત્ર પણ જોવા મળ્યો હતો. તેમ છતાંય કર્મચારીઓ જડબેસલાક હડતાળમાં જોવા મળ્યા હતા. આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ અને જે અમારા અન્ય પડતર પ્રશ્નો છે એ બાબતે આંદોલન અત્યારે ચાલી રહ્યા છે. એના ભાગરૂપે આજે 6મી માર્ચના દિવસે પેન ડાઉનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ અને સરકારી કચેરીઓમાં આપવામાં આવ્યો છે. ડભોઈ તાલુકાની અંદર આજે અમારી તમામ શાળાના શિક્ષકો પેન ડાઉનના કાર્યક્રમમાં જોડાયા છે અને આપ કોઈપણ શાળાની આજે મુલાકાત લેશો તો તમામ શાળાની અંદર આજે અમારા કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે. અમારો આ મુખ્ય પ્રશ્ન 2005 પહેલાંના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનાનો કેન્દ્રના ધોરણે જે લાભ આપવાનો પરિપત્ર છે જેનું કમિટમેન્ટ 2022માં સરકાર સાથે થયું હતું એ પત્ર આજ દિન સુધી સરકારે કર્યો નથી અને 2005 પછીના જે કર્મચારીઓ છે બધા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેના અમારા આંદોલનો કેન્દ્ર લેવલથી તાલુકા લેવલ સુધીના ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલાં અમે કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી 23મી તારીખે ગાંધીનગર મુકામે અમારા ધરણાનો કાર્યક્રમ હતો અને તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આજે અમારા તમામ મંડળો દ્વારા કચેરીની અંદર પેન ડાઉન કરીને કામથી અળગા રહેવાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ખૂબ સફળ રહ્યો છે. જો સરકાર આવતીકાલે આ વિષય ઉપર જો ચર્ચાઓ નહીં કરે અથવા તો અમારી જે આ માંગણીઓ છે એ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો આગામી જે રણનીતિ ઘડીને આંદોલનાત્મક કાર્યક્રમ આપશે એની અંદર સમગ્ર જિલ્લાના અમારા પ્રાથમિક શિક્ષકો જોડાશે અને જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ અમારી સાથે છે અને આંદોલન કરી અને અમારી જે માંગણી છે એ માંગણી સંતોષાય ત્યાં સુધી જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે. તો એમાં પણ આ જિલ્લાના શિક્ષકો અને આ કર્મચારીઓ પીછેહટ કરવાના નથી. અંબાલાલ પાર્ક ખાતે પાલિકા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત મહિલા શક્તિવંદનનો રાવપુરા વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત પાલિકા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત મહિલા શક્તિવંદનનો રાવપુરા વિધાનસભાનો કાર્યક્રમ અંબાલાલ પાર્ક ખાતે યોજવામાં આવ્યો હતો. દંડક ધારાસભ્ય બાળુ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર, શાસક પક્ષના નેતા, રાજકીય મહાનુભાવો તથા લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તથા ગાયક વૃંદ દ્વારા સંગીતની પ્રસ્તુતિ કરાઈ. દંડક ધારાસભ્ય બાળુ શુક્લની અધ્યક્ષતામાં આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત મહિલા શક્તિવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વસહાય જૂથોની મહિલાઓને લાભપત્રકનું વિતરણ કર્યું. મહિલાઓને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા બસની વ્યવસ્થા કરાઈ હતી. માટે અતિશય મહત્વનો દિવસ છે. ગુજરાતના ડબલ એન્જિનના સરકારના નેતા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતના 13,000થી પણ વધારે સ્વસહાય જૂથો અને સખી મંડળોના 1,30,000થી પણ વધારે બહેનોને 250 કરોડથી પણ વધારે કિંમતની માતબર રકમની ચૂકવણી જ્યારે થઈ રહી છે. ગુજરાતના તમામે તમામ 182 વિધાનસભા સીટ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો અને તેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વેસ્ટ બેંગોલથી જોડાયા હતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ ડિપાર્ટમેન્ટના અમારા મંત્રી માનનીય શ્રી બલવંતસિંહ સાહેબ પાટણ ખાતે જ્યારે જોડાયા હતા ત્યારે વડોદરા શહેરમાં પણ આજના દિવસે કુલ 26 જેટલી અલગ અલગ જૂથોને આ પ્રકારની મદદ કરવામાં આવેલ છે. એમાં 13 જેટલા જૂથોને રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું અને 13 જેટલા જૂથોને બેંકોની લોનની સહાય આપવામાં આવી. તેમજ આંગણવાડીની બહેનો એટલે આશા વર્કર અને હેલ્પર બહેનોને પણ માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવ્યા. મને લાગે છે કે આ પ્રકારનો કાર્યક્રમ આખા દુનિયામાં સૌપ્રથમ વખત થતો હશે કે જ્યાં ફક્ત મહિલાઓના ઉત્કર્ષ માટે વાત કરતી સરકાર દ્વારા આટલા મોટા કાર્યક્રમનું આયોજન થતું હશે.
આપના માધ્યમથી ગુજરાતના તમામ માતૃશક્તિને વંદન કરું છું અને તેની સાથે સાથે આગામી 8 તારીખે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેની પણ બધાને શુભેચ્છા પાઠવું. આગામી 11 માર્ચથી એસએસસી તથા એચએસસીની પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા અનોખું આયોજન કરાયું છે. પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો શી ટીમ મદદે આવશે તથા પરીક્ષાર્થી ડિપ્રેશનમાં આવે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. પરીક્ષાના કારણે કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે, જેના કારણે પોલીસ વિભાગ દ્વારા અનોખું આયોજન કરાયું છે. ધોરણ 10 અને 12ના પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે વડોદરા શહેર પોલીસ સી ટીમ ધ્યાન રાખશે. ઉપરાંત પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી અથવા તો કોઈ પણ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન અથવા પરીક્ષા બાદ રિઝલ્ટ બાબતે વિદ્યાર્થીઓ હતાશા અનુભવે અથવા આત્મહત્યાના વિચારો આવે, બાળક ઘર છોડી ચાલ્યા જતા રહે તેવા સંજોગોમાં વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ તથા સી ટીમ જિંદગી હેલ્પલાઇન નંબર 1096 અને સી ટીમની એપ્લિકેશનનો સંપર્ક કરવા ડીસીપી લીના પાટીલે અનુરોધ કર્યો હતો. ટૂંક સમયમાં ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. વડોદરા સિટી પોલીસ તમામ વિદ્યાર્થીઓ બાળકોને એ બાબતે શુભેચ્છા પાઠવે છે. સાથે સાથે આ પ્રકારની જે બોર્ડની એક્ઝામ હોય છે એનું ઘણું પ્રેશર બાળકો લેતા હોય છે, ચિંતા કરતા હોય છે. એના વાલીઓ પણ ચિંતા કરતા હોય છે કે કઈ રીતના રિઝલ્ટ આવશે, આપણી એક્ઝામ કેવી રીતના જશે. તો આ પ્રેશરમાં તેઓ ઘણું સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે. અને માતા પિતાની પણ અપેક્ષા હોય છે 9મા 10મા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો 10મા 11મા 12મામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે. તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે. તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. 100 નંબર ઉપર પણ ફોન થઈ શકે છે. સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો 7434888100. હું રિપીટ કરીશ 7434 888 100. આ જે નંબર છે એ સાથે સાથે 100 નંબર પણ ડાયલ કરી શકાય છે. આ સાથે સાથે 1096 નંબર પણ અવેલેબલ છે. આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે. આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય, એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે. આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય, જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક કરવામાં આવશે તો અમે એ પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું. તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન, એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ જે ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી, એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતા હોય છે. એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે કાં તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે. તો એવા સમયે મા બાપ અને એના સગા સંબંધીઓ કે એના મિત્રો જેને પણ એવું લાગે કે આ બાળક કાં તો બાળક પોતે પણ અમને કોન્ટેક કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું. અમારી સી ટીમ અને આખી જે વડોદરા સિટીની પોલીસ છે એને હેલ્પ કરવા માટે તત્પર છે. આમાં સી ટીમની સાથે સાથે આપણી જિંદગી હેલ્પલાઇન જે છે એમાં કાઉન્સેલર્સ છે એ લોકો હેલ્પ કરશે. સાથે સાથે મહિલા સુરક્ષા સમિતિ કે જે વડોદરા સિટી પોલીસ સાથે કામ કરતી હોય છે એની પણ અમે આ વખતે ઇનિશિયેટિવ લઈને હેલ્પ લઈને
કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પણ એને તકલીફ હોય તો જેમ કે ઘણા બધાને ફક્ત આવું હોય કે નહીં બને મેથ્સમાં ખૂબ તકલીફ પડે છે તો અમે એના ટીચર સાથે એમને મળાવીશું અને એને પ્રોપરલી કાઉન્સેલ કરીશું કે ના ભાઈ તું આટલા સબ્જેક્ટ તને આવડે છે તો આ પણ આવડી શકશે અને એનો મોરલ છે બૂસ્ટ કરવાનું ટ્રાય કરીશું. આના પાછળનો મોટિવ એક બહુ ક્લિયર છે કે જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એમાં બાળકોની લાઈફ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારના પ્રેશરના કારણે, એક્ઝામના પ્રેશરના કારણે, એના રિઝલ્ટના પ્રેશરના કારણે હતાશાનો ભોગ બનીને કોઈ બાળક પોતાનું જિંદગી ન ગુમાવે અને આ જે એક ખૂબ જ નોબલ કોઝ સાથે અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ. અમારી આ નંબર અમે જે ડિસ્પ્લે કર્યો છે અત્યારે 74 વાળો એ નંબર ચાલુ છે અને 100 નંબર તો ઓલરેડી અમારો સર્વિસમાં હોય જ છે. આ સાથે સાથે 1096 વાળો નંબર છે એ પણ અવેલેબલ છે. વડોદરા શહેરના પાણીગેટ પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. વડોદરા શહેરમાં અનેક સ્થળે વિદેશી શરાબનો વેપલો કરતા બુટલેગરો સક્રિય થયા છે. પોલીસ વારંવાર આવા બુટલેગરોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરે છે. જ્યાં પાણીગેટ પોલીસને શરાબનો વેપલો કરવા માટે શરાબનો જથ્થો લાવનાર બુટલેગરને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પાણીગેટ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે બાવચાવાડ સ્લમ ક્વાર્ટર્સની પાછળ આવેલા તળાવ પાસે રહેતા હિમાંશુ ઉર્ફે ફાટલો કહાર શરાબનો વેપલો કરવા માટે વિદેશી શરાબનો જથ્થો પોતાના ઘરે લાવેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘરમાંથી વિવિધ બ્રાન્ડની 26,000ની કિંમતના વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શરાબનો જથ્થો કબજે લઈને આરોપી હિમાંશુ ઉર્ફે ફાટલો કહારને વોન્ટેડ જાહેર કર્યો છે. મોબાઈલ માર્કેટની સમસ્યાને લઈને મરી માતાના ખાંચાના રહીશો દ્વારા ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના મરી માતાના ખાંચાના વિસ્તારમાં મોબાઈલ માર્કેટ આવેલ છે. સવારે 7 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહે છે, જેના કારણે વિસ્તારના રહીશો ઘરમાં કેદ બનીને રહી જાય છે. વાહન વ્યવહાર તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. નાગરિકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી તથા આંદોલન અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા. આમ છતાંય તેનું કોઈ પરિણામ નથી, જેને લઈને રહીશો દ્વારા દર રવિવારે દુકાન બંધ રાખવાની માંગણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને રજૂઆત કરવામાં આવી હતી. ચિરાગ બારોટ દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. અમારે રજૂઆત એના માટે છે કે દર રવિવારે દુકાનો ખુલ્લી રહેશે. અત્યાર સુધી બંધ હતી. છેલ્લા ઘણા 2-3 વર્ષથી અમે બહુ જ હેરાન થઈ ગયા છે. પાર્કિંગથી માંડીને દુકાનો ખુલ્લી રાખવા સુધી અમે એવું વિચારીએ છીએ કે એક દિવસ બંધ એ લોકો પાડે, કારણ કે અમને એમાં વાંધો નથી, કમાવે એમાં બધા જ લોકો કમાવાનું એ છે. અમે કલેક્ટરથી લઈને બધી જગ્યાએ રજૂઆત કરેલી છે. છેલ્લા હવે થાકીને અમે ઉપવાસ પર ઉતરી જઈશું. હવે એવું લાગે છે છેલ્લા અમારી પાસે રસ્તો એ જ રહ્યો છે. કોર્પોરેશનમાં રજૂઆત લઈને એવી રીતે આવ્યા છે કે અમારા મરી માતાના ખાંચામાં જે બધી દુકાનો છે અમારી એવું માંગ છે કે સન્ડે બંધ રાખવાનું, એવું બરાબર છે, પણ એ લોકો બંધ રાખતા નથી. અમને પાર્કિંગનો ને એનો તો બહુ પ્રોબ્લેમ છે. અમે આજે વર્ષોથી આ વસ્તુ લઈને કરીએ છીએ પણ કશું મેળ ખાતો નહીં, બરાબર છે. હવે એના માટે અમે એક વિચારીએ છીએ કે બધા જ ત્યાં જઈને બેસીએ દુકાનની બહાર ખાધા પીધા વગરના, બરાબર છે, એવું વિચાર કરીએ છીએ અમે. હવે એમાં અમે અહીંયા ઓફિસમાં આવ્યા છે આપવા અરજી. હવે જોઈએ છે શું કરે છે ભાઈએ. નહીં, અરે ઘણી આપેલી છે, વર્ષોથી ચાલે છે આ કામ અમારું, પણ કઈ એનો નિકાલો આવતો નહીં. રવિવાર ખાલી બંધ રાખવાનું માંગ છે અમારી, બસ. અને પાર્કિંગ તો રોજનું આડેધડ થાય છે. અમે પણ એ કરીએ છીએ કે ભાઈ એ લોકો કમાવે, ખાલી રવિવાર છોડીને રોજે કમાઈએ છીએ ને. અમે પણ ધંધાવાળા છે, એ પણ ધંધાવાળા છે, ના નથી, પણ રવિવાર ખાલી અમને જોઈએ છે. દુકાનો તો કેટલી છે ખબર નથી, ઘણી દુકાનો છે, રેસિડન્ટ તો બહુ છે. વડોદરા નજીક આવેલ દુમાડ સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા નજીક આવેલ દુમાડ સ્થિત આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાયું હતું. HPCL, BPCL, વડોદરા ફાયર બ્રિગેડ, અસોજ PHC અને NDRFની ટીમો પણ જોડાઈ હતી. ડીઝલ ભરેલી ટેન્કર અને LPG પરિવહન કરતી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાય તો કઈ રીતની તકેદારી લેવી પડે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. IOCLની સાઇટ ખાતે ડીઝલ ટેન્કર અને ગેસ પરિવહન ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટના પ્રસંગે કરવામાં આવતી કવાયત હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે IOCLના અધિકારીઓ અને કર્મચારીઓ, NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, ડેપ્યુટી મામલતદાર, ફાયર બ્રિગેડના અધિકારીઓ, ફાયર ટેન્ડર સહિત ઉપસ્થિત રહ્યા હતા. मैं आयोजित ऑफ साइट मॉक फायर ड्रिल में भाग लेने वाले सभी म्यूचुअल एड मेंबर्स, जिला अधिकारी, पुलिस तथा आजू बाजू में कार्यरत कर्मचारीगण
आप सभी का आभार मानता हूं कि आज आपने इस डील में पार्टिसिपेट किया और हमारी सुरक्षा के प्रति प्रतिबद्धता को व्यक्त किया। इंडियन ऑयल अदानी वेंचर्स लिमिटेड यहाँ साल 2001 से कार्यरत है और आज तक 8,000 से भी ज़्यादा मानव दिन हमने अर्जित किए हैं बिना किसी इंसिडेंट या एक्सीडेंट और फैटालिटी के। और यह तरह की डील हमारे कार्य प्रणाली का एक भाग है जो हमें सुसज्जित करता है कि हम आने वाली विपत्ति में कैसे सही से अप्रोच करें और हमारी आजू बाजू की मिलकत तथा जान माल की सुरक्षा के लिए क्या क्या उचित उपाय कर पाए। आज का ये प्रयास सबके लिए प्रेरणादायी रहेगा और आगे सुधार करने के लिए भी हम इसमें गुंजाइश देख रहे हैं, क्योंकि निरंतर परिवर्तन करना, निरंतर अभिवृद्धि करना ही हमारा मुख्य लक्ष्य है। मैं फिर एक बार आप सबका आभारी हूँ जो आज आप इंडियन ऑयल अदानी वेंचर्स लिमिटेड द्वारा आयोजित ऑफ साइट मॉक ड्रिल में पार्टिसिपेट किए और आपके मूल्यवान सुझाव दिए। धन्यवाद। બિલ પાસ કરવાના મામલે કોર્પોરેશનના અધિકારીઓ ફરી વિવાદમાં આવ્યા છે। અરજદાર ધર્મેશ સાદરીવાલા આ મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા। સરકારની સૂચના મુજબ વાલ્મીકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓને રોજગારી મળી રહે તે હેતુથી જો મંડળીઓ સેનેટરીને લગતા સાધનો ઉત્પાદન કરતી હોય તો મંડળીઓ પાસેથી વગર ટેન્ડરે માલ સામાન ખરીદી કરી શકવાની છૂટ આપી હતી। પરંતુ છેલ્લા કેટલાક વખતથી કોર્પોરેશનમાં કામ કરતી વિવિધ વાલ્મીકી સમાજની મંડળીઓ દ્વારા ઝોન કક્ષાએથી માગ્યા મુજબનો માલ સામાન તો આપવામાં આવે છે, પરંતુ બિલોમાં લોલમલોલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી। કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે બિલો આવે ત્યારે તેના પર જરૂરિયાત મુજબનો જીએસટી તેમજ HSN કોડ નંબર હોવો જોઈએ તે પણ જોતા નથી અને બિલો પાસ કરી જતા હોવાના પણ આક્ષેપ થયા હતા। સમગ્ર મામલે સુરત ખાતે રહેતા અને સેનેટરીનો માલ સામાન સપ્લાય કરનાર ઇજારદાર સાદરીવાલા એન્ડ સન્સ દ્વારા સમગ્ર મામલો કોર્પોરેશનમાં ઉજાગર કરવામાં આવ્યો હતો। સાદરીવાલાએ આક્ષેપ કર્યા હતા કે ઓડિટ શાખાના અધિકારીઓ આ બાબતે જરૂરી ધ્યાન આપવું જોઈએ। હું સુરતથી આવું છું। મારું નામ ધર્મેશ રમેશચંદ્ર સાદરીવાલા છે। સાદરીવાલા સન્સના નામથી હું વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં પંખા ઝાડોનું ટેન્ડર ભરું છું અને સપ્લાય કરું છું। પરિસ્થિતિ એવી છે કે વાલ્મીકી સમાજની જે મંડળીઓ છે જેઓ વગર ટેન્ડરે કામ મેળવે છે કોર્પોરેશનમાં, પણ સરકારી રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેઓને કોઈપણ સંજોગોમાં 20% ભાવ વધારો આપી શકાય એવું નથી। કારણ કે રાજ્ય સરકારના પરિપત્રમાં તેઓને વગર ટેન્ડરે ફક્ત કામ આપવાનું જ આવડેલું છે કે કામ જ આપવાનું છે, પણ તેમાં પણ તેઓ ઉત્પાદક હોય તો જ તેઓને કામ મળે। તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાંથી તેઓને કામ મળે છે તેનો આપણે કોઈ વાંધો નથી, પરંતુ તેઓ જે બિલ રજૂ કરે છે જીએસટી નંબર નથી, HSN કોડ નથી લખતા, બિલમાં તેઓ કઈ સ્કીમ હેઠળ જીએસટીના કઈ સ્કીમ હેઠળ રજીસ્ટર થયા છે તે પણ સ્પષ્ટપણે બતાવતા નથી। કારણ કે રેગ્યુલર સ્કીમમાં હોય તો બિલ તેઓએ ટેક્સ ઇનવોઇસ આપવું પડે અને કમ્પોઝિશન સ્કીમ હોય તો તેઓએ બિલ ઓફ સપ્લાય આપવું પડે, પણ તેઓ કશું એવું કરતા નથી। અને અમુક મંડળી એવી છે જેમાં એક શાંતિ સેનેટરી માર્ટ છે જેઓએ 19/5/2019ના રોજ જીએસટી નંબર બંધ કરેલ છે, પણ તેઓ આજ દિન સુધી કોર્પોરેશનમાં ધંધો કરે છે અને તેઓ પેમેન્ટ મેળવે છે। તો વડોદરા મહાનગર સેવા સદનના ઓડિટરો, વોર્ડ ઓફિસરો અને એએમસી અને ચીફ ઓડિટર સાહેબને અમે આ બધી વાતની રજૂઆત કરી તો બધા એકબીજાની પર દોરે છે। વોર્ડ ઓફિસર એમ કહે છે કે ભાઈ અમારે આ બધું જોવાનું નથી, તો ઓડિટવાળાએ જોયું છે। ઓડિટરવાળા એમ કહે છે કે ભાઈ એકાઉન્ટમાંથી પેમેન્ટ થાય છે, એકાઉન્ટવાળાએ જોવાનું છે। એકચ્યુઅલી આ વસ્તુ બિલ ચેક કેવી રીતે કરવાનું એ ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે, નહીં કે એકાઉન્ટનો। એકાઉન્ટવાળા ફક્ત પેમેન્ટ કરી શકે, ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય, પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી। એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી, કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ સીએ કહેવાય, પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાથ ઊંચા કરીને વાત કરે છે, અમારી કોઈ જવાબદારી આવતી નથી એમ કહે છે। જે માટે મેં સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલબેનને, પછી કમિશનર સાહેબને, ત્યાર પછી નાણામંત્રી કનુભાઈ, રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલને, મુખ્યમંત્રી સાહેબને મેં આ બધા ફેક્સ કર્યા છે અને વડોદરા મહાનગરના કોર્પોરેશનના કલેક્ટર સાહેબ તેઓને પણ મેં મારી નકલ સોંપી છે કે જે આ બાબત પાણે સ્પષ્ટપણે નિકાલ આવે છે। કમિશનર સાહેબે મને એવું કીધું કે અમે આ બાબતની તપાસ કરાવીશું।
હવે એ તો આગળ આવતા દિવસોમાં જોવામાં મળશે કે આ બધી મંત્રીઓનું શું થાય છે. અને ઓલરેડી અમે જીએસટી કમિશનર સાહેબને પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે સાહેબ આવી રીતે કોર્પોરેશનમાં ધંધો કરે છે અને જીએસટી નંબર નથી અને તેઓ પેમેન્ટ લે છે અને જીએસટી વસૂલે પણ છે, પણ એ જીએસટી ક્યાં ભરે છે કોઈ જગ્યાએ ક્લિયર થતું નથી. 20 થી 40 લાખ રૂપિયાની અંદર 40 લાખ સુધી જીએસટી નંબરની જરૂર નથી, પરંતુ ગવર્મેન્ટ નિયમ મુજબ એવું કહેવામાં આવેલું છે કે જીએસટી તમે ગવર્મેન્ટમાં ધંધો કરતા હોય કે ટેક્સેબલ ધંધો કરતા હોય એટલે જીએસટી નંબર કમ્પલસરી લેવો જ પડે. આપે મને આ વસ્તુ 4-5 દિવસ પહેલાં ધ્યાને લાવી હતી ને એકાદ અરજદાર ભાઈ બી આવ્યા હતા. હવે આ બધી નાની નાની મંડળીઓ હોય છે અને મંડળીઓ પાસેથી જે તે ઝોન દ્વારા ડાયરેક્ટ આ મટીરિયલની ખરીદી કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે. આપના ધ્યાન દોર્યા પછી અમે ઝોનવાળા પાસેથી માહિતી લઈને જે હકીકતલક્ષી જે કંઈ હશે આપને જાણ કરીશું. समाचार समाप्त करता पहला एक नजर मुख्य समाचार पर। मोदी की गारंटी अभियानના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ। લાખો મહિલાઓના સપના થયા સાકાર, સ્વસહાય જૂથો બન્યા સશક્તિકરણનો આધાર। પાલિકા દ્વારા સ્વસહાય જૂથોની મહિલાઓને કરાયું લાભપત્રકનું વિતરણ। વડોદરાના IOCL ખાતે યોજાઈ લેવલ 3 ઓફ સાઇટ મોક ડ્રીલ। વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરતી પાણીગેટ પોલીસ। ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા અનોખું આયોજન। ધોરણ 10 અને 12ની પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો શી ટીમ આવશે મદદે। આ હતા આજના સમાચાર। કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।